એનડીપીમાંથી બીએચએમએસ એમબી ચાલે છે અને પાલમાં અને કતારગામમાં 2 ક્લિનિક છે. અમારું જે હેપી ગુજરાત જે ટીમ છે એના મેઇન સ્પીકર તમે કયો તો કે ખોટું નહીં. છેલ્લા 10 વર્ષથી દરેક લેક્ચર ઓલમોસ્ટ દરેક લેક્ચર 90% લેક્ચર અમારા ડોક્ટર અમિત ગોહિલ લે છે. તો વધારે ટાઈમ વગર આપી સર આવો. થેન્ક યુ. કાનવા નીચેનું છે ને તે So I would request Dr. Pankaj Ladhani to welcome him to bouquet. મારે જરૂર નથી હવે. તો સવારમાં એકવાર જોરદાર તાળીઓથી થેન્ક યુ. એન્ડ હવે ચાલુ કરો તમે તો નહીં કેવું સો ઓબ્વિયસલી અને જોતું So, good morning. એની પ્રિઝર્વ કરો, ઓલામાં બહુ ઝાઝી રહેશે નહીં. Hopefully, લગભગ બધાને આવડે છે એવું એઝ્યુમ કરી લો લાઇકોપ્રોટીનની જેમ. એક મિનિટ અમિતભાઈ, એક મિનિટ. હા સર. ગઈકાલે મેં વાત કરી હતી કે આપણા બહુ બધા મિત્રો એવા છે જેમણે જનરલ પ્રેક્ટિસ છોડીને એક્સક્લુસિવલી હોમિયોપેથી પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી. ખાલી આ બધા કોર્સિસ અને હોમિયોપેથી પ્રેક્ટિસ કરતા મિત્રોની પ્રેરણા. તો આપણી વચ્ચે એમાં મેં પ્રેક્ટિસ છે જે રોજના એવરેજ 300 પેશન્ટ જનરલ પ્રેક્ટિસમાં જોતો હતો અને ઓલ ઓફ સડન એમણે એક્સક્લુસિવ અને ખૂબ જ સરસ રીતે હોમિયોપેથી ક્લિનિક સ્ટાર્ટ કર્યું છે. આઈ વુડ રિક્વેસ્ટ ડોક્ટર કિશોર જયાણી, પ્લીઝ વેલકમ હિમ. ડોક્ટર કિશોર તાળીઓ બધાની હિંમત હોય થેન્ક યુ કિશોરભાઈ. થેન્ક યુ મુકુંદભાઈ. કિશોરભાઈની વાત કરીએ ને તો આજે આ માણસ કરી શકે છે. હોપફુલી મોર ધેન 17 years 18 years ઓફ પ્રેક્ટિસ સર. 18 વર્ષ ખરા? ઓકે. 18 વર્ષની પ્રેક્ટિસ મૂકીને જો ડાયરેક્ટ હોમિયોપેથી કરી શકતા હોય તો તમે બધાય કરી શકો. એગ્રી? કેટલા લોકો એગ્રી છે? તો આજ સવારમાં 7 વાગ્યામાં અહીંયા હાજર હોય ને એવું છે. સો ગુડ મોર્નિંગ ઓલ. લિટલ ઇન્ટ્રોડક્શન સરે આપી દીધું. આ બાજુ ઊભો રહો, તમે કયો ત્યાં ઊભો રહીશ, હું ફેરા કરીશ. શિક્ષકનું કામ છે. હું એકચ્યુઅલી બિલોંગ્સ ટુ ટીચર ફેમિલી, એટલે મારી અંદર જીનેટિકલી ઘણા બધા ટીચર છે એવું કહી શકાય. અને વિજયભાઈએ મારું ઇન્ટ્રોડક્શન આપ્યું કે લગભગ હેપી ગુજરાતમાં 90% લેક્ચર મેં લીધા છે બિકોઝ મને ગમે છે એટલા માટે લઉં છું. આજનું સેશનનો એજન્ડા એવું કહું તમને કે બેઝિકલી હું એલોપેથી પ્રેક્ટિસ કરતો હતો. આજથી એવું સમજો કે 16 17 વર્ષ 18 વર્ષ પહેલાંની વાત છે. 2007માં હું પાસ થયો અને મેં જ્યારે શરૂ કર્યું આઈ વોઝ ફર્સ્ટ ઇન કોલેજ. બટ અનફોર્ચ્યુનેટલી એ સમયે હોમિયોપેથી એટલું એસ્ટાબ્લિશ નહોતું, અથવા એવું કહી શકાય કે મને નહોતું આવડતું. અને આજે જે આ પ્લેટફોર્મ અમારે પૂરું પાડે છે કે રિફ્રેશર કોર્સ કહીએ કે આજે 4th સિરીઝ છે ઓલમોસ્ટ, તો એ પ્લેટફોર્મ એ સમયે અમારી પાસે નહીં હતું કે અમને કોઈ શીખવાડી શકે અથવા અમને કોઈ એવું નોલેજ આપી શકે કે હોમિયોપેથી બહુ સરળ છે. અને આટલું જ સરળ છે જેટલું હું આજે કહીશ. તમે કદાચ ઘરે જશો અને કદાચ ક્લિનિકમાં કોઈ પેશન્ટ આવે અને એપ્લાય કરો, 100% યુ વિલ ગેટ રિઝલ્ટ, બિકોઝ એટલું સરળ છે. 1 + 1 = 2. બધી જગ્યાએ મેથેમેટિક્સ સેમ છે. હોમિયોપેથી ઇઝ લાઈક મેથેમેટિક્સ. અગર તમને કેલ્ક્યુલેશન સમજ પડી ગઈ બહુ ઇઝી, તો એ તમારા માટે ઇઝી છે. તો એ સમયે મારી સાથે પણ આવું જ હતું કે મેં ચાલુ કરી પ્રેક્ટિસ અને અનફોર્ચ્યુનેટલી મેં હોમિયોપેથી લેફ્ટ કરીને એલોપેથીને પકડી લીધી.
પણ અંદર ખાને કેવું કહેવાય કે એક અંદર એક પેલું હોય ને, અંદરથી એક બોલતું હોય કે ભાઈ તું ખોટું કરે છો, આ નથી કરવાની જરૂર. કેટલા લોકોને એવું ફીલ થાય છે અંદરથી કે તું જે કરે છો એ મજા નથી આવતી, ખુશ નથી, ખોટું કરે છે, આ ન કરવું જોઈએ. જેટલા લોકોને ફીલ થાય છે એટલા જ લોકો અહીંયા બેઠા છે. જે લોકો નથી થતું એ હજી બહાર છે, બરાબર છે. અને કદાચ ઓપોર્ચ્યુનિટી મળે છે તો એ ઉપયોગ કરતા નથી. થેન્ક્સ ટુ હમારી ટીમ એન્ડ અવર બિલોવેડ કૃષ્ણ કનૈયા પ્રેસિડેન્ટ મુકુંદ સુહાગિયા સર, કે જેમણે આ એક સિસ્ટમને એપ્લિકેશનમાં લાવી અને તમને લોકોને આવું એક નાનકડું નોલેજ આપીશ. હોમિયોપેથી છે ને ઓશિન જેવું વાસ્ટ છે. મહાકુંભમાં કેટલા લોકો જઈ આવ્યા? બધાને પાપ ધોવાઈ ગયા? નથી ગયા એ લોકોને ઘરે પેલી બાટલી આવી તોય ધોવાઈ જાય કે નહીં? સેમ વસ્તુ છે. આજે છે ને હું ખાલી બાટલી આપીશ, સમજ પડી? હોમિયોપેથી એક બહુ મોટો દરિયો છે. જેટલું શીખશો એટલું નવું નવું જાણવા મળશે. એડવાન્સ એવું છે કે લેટેસ્ટમાં લેટેસ્ટ મોડર્ન, અત્યારે કયો ફોન ચાલે આઈફોનમાં? હમણાં નવો આવ્યો 16E ન્યુએસ્ટ, હજી લોન્ચ નથી થયો, થશે હવે એવું. અને 17ની વાત ચાલે છે. ફાઇન. તો મેડિકલ ફિલ્ડની અંદર પણ આપણું ફિલ્ડ છે હોમિયોપેથી. ઇટ્સ અ મોડર્ન. આની પછી કોઈ નવું એકેય ફિલ્ડ મેડિકલ સાયન્સની અંદર ડેવલપ થયું નથી. ધીસ ઇઝ ધ લેટેસ્ટ વન. સો વી આર યુઝિંગ આઈફોન. Okay, so welcome to you all in homeopathy in general practice. મેં ટોપિકને એટલો સરળ બનાવવા માટેની કોશિશ કરી છે કે તમને લોકોને હેન્ડી ટિપ્સ તમે યુઝ કરો અને રિઝલ્ટ મળે, બરાબર છે. કોશિશ કરીશ કે ક્લિનિકલ ટિપ્સ જે માસ્ટર્સે આપેલી છે એને આપણે એપ્લાય કરીશું. અને એપ્લાય કર્યા પછી તમારે મને ખાલી ફોન કરવાનો, સાહેબ આ કેસમાં મેં આ દવા તમે કીધી હતી, આપી હતી, મને આ રિઝલ્ટ મળ્યું, આઈ એમ હેપી, બરાબર. So we'll take a tribute to our great master Dr. Samuel Hahnemann. Without him we are not here. Actually we are not a homeopath. Actually we are not a doctor. જો આ માણસે કદાચ એલોપેથી પ્રેક્ટિસ છોડી ન હોતે અને એમનો MD કર્યા કરતો હોતે, પૈસા કમાતો હતો, તો કદાચ આપણે આમાંથી એક પણ વ્યક્તિ ડોક્ટર ના હોતે. એણે છોડી એટલે આપણે ડોક્ટર છીએ. તમે તૈયાર છો એલોપેથી છોડવા માટે? એટલા માટે જ અહીંયા છો. Secondly, I tribute my beloved guru, Dr. Praful Vijayakar sir. I learned homeopathy from him and he is a master of homeopathy is mathematics. મેં જે પહેલા કીધું 1 + 1 = 2 થાય, તો હું એમની પાસે શીખ્યો છું. હોમિયોપેથિક ફિલ્ડમાં એવું કહેવાય કે મારા માટે આ માણસ એક ઇન્સ્પિરેશન છે, કારણ કે મારો પહેલો કેસ, જેમ વિશાલભાઈએ કીધું, પથરીના કેસ એમની પાસે બહુ સરસ છે અને એમણે રિફ્રેશર કોર્સ 2ની અંદર બહુ સરસ મજાનો સેશન લીધો હતો. તો પહેલો કેસ પથરીનો અનફોર્ચ્યુનેટલી ફેલ્ડ, બરાબર. જ્યારે માણસ ફેલ થાય ને તો સફળતા તરફ એ થોડોક નજીક જાય, પણ આપણે ફેલ થઈને બેસી રહીએ તો સફળતા ન મળે. આ માણસે મને શીખવાડ્યું કે ભાઈ તું નિષ્ફળ નથી, મેં આટલી બધી કાઢી છે તો તું એકાદી તો કાઢી શકીશ. And this is what my journey start with Dr. Jitesh Sosalia. Special thanks to my mentor Dr. Jitesh Sosalia. Another personality who is my guide, mentor and fresh friend, Dr. Suketu Shastri. I learned lot of life lessons along with homeopathy from this man. Thank you, sir. With blessings to my mentor, Dr. J.J. Patel, sir, from Baroda, Dr. Suketu, Dr. Jitesh, and Dr. Keyur Patel. I purposefully mentioned that Dr. Keyur Patel, the legacy of 100 years of homeopathic practice in Bharuch, the pre-homeopathy, the first persons who started this is Ambalal Patel, Kaka. And after that, Bachubhai, and then all the fourth generation's homeopathist, Dr. Keyur Patel. So આજે જેટલી પણ ટિપ્સ છે ને એ એમના પ્રેક્ટિસનો અમુક ક્રક્સ છે. એમના 100 વર્ષની અંદર એણે જે પ્રેક્ટિસમાં કર્યું છે ને એ આ પ્રેક્ટિસમાં તમને હું ડાયરેક્ટ આપી દઈશ. So thank you Dr. Keyur Patel, my entire Happy Gujarat team, because Happy Gujarat ન હોતે તો હું કદાચ આ સ્ટેજ પર ના હોતે. એટલે સ્પેશિયલ થેન્ક ટુ માય હોલ ટીમ. એન્ડ last but not least, the Hamai Surat unit, which is working effortlessly for the homeopaths. I would say homeopathic doctor.
not a homeopath, because homeopathic doctor, either a allopath or a homeopath, Hama is working for both of them, because we are afflicting ourselves. So thank you Hamai Surat unit and President Dr. Mukund Swagya sir and the team, and past President our beloved Chandresh Patel sir. So I love this quote because I do not see what mind does not know. તમને કદાચ દેખાશે તો તમે એપ્લાય કરીશો, અથવા તમારા માઇન્ડમાં કંઈ હશે તો તમને દેખાશે. ઓકે, પણ તમારા માઇન્ડમાં નહીં હોય તો કદાચ તમને નહીં દેખાય. એટલે આજનું મારું ખાલી સેશન એવું છે કે લિટલ આઈ ઓપનિંગ, કે તમને કંઈક આવ્યું તમારી સામે, તમારા માઇન્ડમાં કંઈક ફિટ છે તો એ તમને પિકઅપ થતાં તમારા માટે ઇઝી થઈ જશે. સો આઈ ડુ નોટ સી વોટ માઇન્ડ ડઝ નોટ નો. Greetings to all from myself. I am doing recently my PG MD from CD Pachikar College. I had done the few courses of Dr. Praful Vijayakar, SCPH, specialized course in predictive homeopathy, and sir has awarded me, Dr. Jitesh, Dr. Suketu and Dr. Kev as an academic leader in Gujarat state. So this is a little intro about myself. Actually મારે ના આપવો જોઈએ. શાસ્ત્રોમાં એવું લખેલું છે જ્યારે માણસ પોતાના વખાણ કરે ને તો એ આત્મહત્યા બરાબર છે. But still I had done. Okay, so શું નીડ છે હોમિયોપેથીની આજના સમય પ્રમાણે નીડ શું છે? આઈ થિંક હું એવું કહીશ કે બિફોર કોવિડ એરા હોમિયોપેથીનો જમાનો અલગ હતો, અને આફ્ટર કોવિડ એરા હોમિયોપેથીનો જમાનો કંઈક ડિફરન્ટ છે. બિકોઝ હું સમજો કે 2011થી હોમિયોપેથિક ફિલ્ડની અંદર છું, તો આટલા વર્ષોની અંદર એલોપેથી અને હોમિયોપેથી પેરેલલ ચાલતું હતું બિફોર કોવિડ. બટ આફ્ટર કોવિડ સિચ્યુએશન અને સિનેરિયો એટલો ચેન્જ થયો કે એ ચેન્જ થયા પછી હોમિયોપેથી ઇઝ રાઇઝન. રિસેન્ટ રિસર્ચ ડેટા એવું કહે છે કે 59 to 70% પીપલ ચૂઝીસ હોમિયોપેથી એઝ અ ફર્સ્ટ લાઇન ઓફ ટ્રીટમેન્ટ, સ્પેશિયલી ઇન ક્રોનિક એલિમેન્ટ્સ. પહેલાં એવું હતું કે ફર્સ્ટ લાઇન ઓફ ટ્રીટમેન્ટ ઇઝ જસ્ટ એન્ડ ઓનલી અ મોડર્ન સાયન્સ ઇન એલોપેથી. બટ આ આજના જમાનાની નીડ છે. અને વાય રિફ્રેશર કોર્સ 4 સ્પેસિફિકલી 3 તો કર્યા, ચોથાની શું જરૂર છે? સો રિસેન્ટલી તમે બધા જ એક એક્સપિરિયન્સ કરી ચૂક્યા હશો કે ભાઈ કોઈ આવે અને એમ કે ચાલો કઈ દવા છે તમારા ઓલામાંથી કાઢો તો, અને એલોપેથી કઢાવીને એસ્ટાબ્લિશમેન્ટ એકને મેની મોર. સી એઝ અ હોમિયોપેથ આઈ ડુ નોટ ફિયર, બિકોઝ હું જે કરી રહ્યો છું રાઇટ ડાયરેક્શન કરી રહ્યો છું તો તમને ફિયર નહીં હોય. પણ જ્યારે તમને અંદર ખાને એવું લાગે કે ફિયર છે, આ ફિયરને દૂર કરવા માટેની એક પ્રોસેસ છે. એન્ડ વી હેવ ધ એલોપેથી વર્સિસ હોમિયોપેથી, આ વર્ષોથી ચાલ્યા કરે છે. સી હ્યુમન હેવિંગ અ સર્વાઇવલ મિકેનિઝમ ઓફ અર્નિંગ, એન્ડ ફોર દેટ સર્વાઇવલ મિકેનિઝમ એન્ડ ઇઝી મની you need to go towards one process which is called as allopathy. અને કદાચ એવું બને કે તમને એ સમયે રાઈટ પાથ ન મળ્યો હોય, જેમ મને મારા સમયે કોઈ મેન્ટર કે ગાઈડ કે કોઈ અમને શીખવાડવાવાળું નહોતું, એમ એ સમયે ન હોય તો કદાચ તમે એ પાથ ચૂઝ કર્યો હોય, અને ઘણા વર્ષોની પ્રેક્ટિસ પછી બી તમને એમ થાય કે ચાલો હું જે કરી રહ્યો છું એમાં હજી બી એટલું સિક્યોરિટી નથી. એટલા માટે બિકોઝ આ નવા નિયમો આવે અને પછી આપણને પરેશાન કરે ને આપણે ઘણા બધા સાથે સંકળાઈને પ્રોલિફરેશન કરવું પડે, સ્ટીલ આપણને એમ લાગે કે સારું સોલ્યુશન તો આવતું જ નથી. તો એના માટે છે આ રિફ્રેશર કોર્સ. ઘણાને એવું થાય કે પ્રેક્ટિસ તો કરવી છે હોમિયોપેથી, અને થાય એવું કે ચાલું જેટલું જોઈએ છે એટલું નોલેજ નથી, જેટલી એપ્લિકેશન કરવું છે એવું કોન્ફિડન્સ નથી. મોસ્ટ ઓફ ટાઈમ પ્રશ્ન ઇઝ કોન્ફિડન્સ. હું એવું કહીશ કે કોન્ફિડન્સ ઇઝ ધ નોટ અ મેટર ઓફ એની થિંગ્સ. નોલેજ સાથે કોન્ફિડન્સને કંઈ લેવા દેવા નથી. અગર તમારામાં ગટ્સ હોય તો તમે બધું જ કરી શકો. સપોઝ કોઈ લોકો બંજી જમ્પિંગ કરવા ગયા છે, બંજી જમ્પિંગ ખબર છે, બહુ ઉપરથી કૂદકો મારે, હા, કેટલા લોકોએ કરી હશે? બલીભાઈએ કરી છે એમ ને? ફાઇન. સો તમે, મને નામ નથી ખબર, ક્રિકેટર તરીકે હું એમને બલી તરીકે જ ઓળખું છું, એટલા મને મનીષ ક્યાડા, આઈ થિંક. ઓકે ડૉક્ટર, સોરી તમને તમારા ક્રિકેટરના નામથી
ઓકે, તો બંજી જમ્પિંગ કોઈએ ન કર્યું હોય અને પછી પહેલી જ વાર તમે જમ્પ મારો, શરૂઆતમાં ડર લાગશે, પછી જે મજા આવે ને, સેમ વસ્તુ એવું છે. હોમિયોપેથિક પ્રેક્ટિસ આવડતી નથી, પણ એકવાર તમે એપ્લાય કરવાનું ચાલુ કરો, શરૂઆતમાં થોડો ડર લાગશે, થશે કે નહીં થાય, આવું થશે કે નહીં થાય, પણ એકવાર કૂદી ગયા પછી તમને એમ થશે કે ના બહુ મજા આવે છે. આ મારો પર્સનલ એક્સપિરિયન્સ છે. આવા ઘણા બધા અહીંયા છે જે એલોપેથીમાંથી હોમિયોપેથીમાં કન્વર્ટ થયા છે, એના માટે છે. બીજું કે અગર તમને કોઈ શોર્ટ જેમ તમને એમ કહે કે ભાઈ થ્રોટ ઇન્ફેક્શન છે, ટોન્સિલાઇટિસ છે, એઝિથ્રોમાઇસિન 500 3 days OD અથવા 250 BD ફોર 3 days આપો, ગમે એવું ટોન્સિલ્સ હોય સારું થઈ જાય. એનાથી ન થાય તો હાયર એન્ટીબાયોટિક. એવું તમને કોઈ હોમિયોપેથીમાં શોર્ટ કહી દે કે આ આપો, આનાથી ના થાય તો આ હાયર, તો કેવું રહે? ઇઝી, ફાઇન. તો આજનું નીડ આ છે, એટલા માટે આ પ્રોસેસ છે. આપણને બધાને થોડુંક થિયરી જશે, પછી થોડું પ્રેક્ટિકલ તરફ લઈ જઈશ, કેમ કે શરૂઆતમાં મારો બેઝ છે ને ટીચર તરીકે બનાવવા માટે હું આવું કરતો હોઉં છું. હોમિયોપેથી ઇઝી ને સિમ્પલ છે, કેમ કે માસ્ટરે આપણને અમુક લો આપેલા છે, સિમિલિયા સિમિલિબેસ સ્ટુડન્ટ. ગઈકાલે આપણે નિશાનભાઈને સાંભળ્યા, કાંઈ ના હોય ને તો એટલીસ્ટ એસએલના ટીપા પીવડાવવાનું ચાલુ કરો. તમારી પાસે એક હથિયાર તો છે જ એલોપેથીનું, એન્ટીબાયોટિક આપી દીધી, આ હોમિયોપેથિક દવાનો ડોઝ આપો, જલ્દી રિકવર થઈ જશે. એટલે એક કોન્ફિડન્ટ પેશન્ટને ખાલી એવું જ કીધું જલ્દી રિકવર થઈ જશે, એસએલનું એક ટીપ અપાઈ દીધું. બરાબર, કાલે સાહેબે ઘણા બધા એપ્લિકેશન શીખવાડ્યા, સીધ પાછું તમે કરાવો તો એસએલના ટીપા આપવાના. ફાઇન. તો તમે કંઈક આવું નવું એપ્લિકેશન કરો, કંઈક નવા યુનિક રસ્તા પર જાઓ, કેમ કે તમે એક લોને ફોલો કરી રહ્યા છો. તો થશે શું કે પેશન્ટ છે ને તમારી એન્ટીબાયોટિક ભૂલી જાય છે, બોલે ટીપો આપો, એનાથી સારું થયું, ફટાફટ સારું થઈ ગયું, ભલે તમે એસએલ આપ્યું, તો તમારો ઓટોમેટિક કોન્ફિડન્સ વધશે. એપ્લિકેશન્સ કર્યું. અને હોમિયોપેથી શું કે સિમ્પલ, 1 ડોઝ આપો, 2 ડોઝ આપો, 3 દિવસ આપો, સારું થઈ જ જાય છે. તો લો ઓફ સિમિલિયા સિમિલિબેસ આપણને બધું કોલેજમાં ભણ્યા છે, મિનિમમ ડોઝ ભણ્યા છે, ડાયનેમિક ડોઝ ભણ્યા છે, બધું જ ભણ્યા છે. લો ઓફ ઇન્ડિવિજ્યુઅલાઇઝેશન્સ, આપણી પાસે આવતા દરેક પેશન્ટ એક સરખા નથી હોતા. સપોઝ બધાને થ્રોટ ઇન્ફેક્શન હોય તો આપણે બધાને એઝિથ્રોમાઇસિન આપતા હોય, પણ સેમ વે હોમિયોપેથીમાં બધાને થ્રોટ ઇન્ફેક્શન હોય તો હોમિયોપેથીમાં સેમ નથી આપતા. પણ એવું છે કે તમે શોર્ટ હો કે આવું છે આ આપી દો, એ ઇન્ડિવિજ્યુઅલાઇઝેશન છે. બરાબર, એકદમ લાલ ઘૂમ ટમેટા જેવા ટોન્સિલ થઈ ગયા છે, ઇન્ફ્લામ છે, હાઈ ગ્રેડ ફીવર છે, ચહેરો લાલ છે, તો એ ઇન્ડિવિજ્યુઅલ બેલાડોના જ છે, એને બેલાડોના જ આપવાની. બરાબર, ટોન્સિલ મોટા છે પણ લાલ નથી, પેલ છે અને લાંબા સમયથી ચાલે છે, તો એ કેલ્કેરિયા કાપ છે, એને કેલ્કેરિયા કાપ જ આપવાની. બરાબર, તો આ ઇન્ડિવિજ્યુઅલાઇઝેશન છે. હોમિયોપેથીમાં આવું ઇન્ડિવિજ્યુઅલાઇઝેશન છે, જ્યારે એલોપેથીમાં ઇન્ડિવિજ્યુઅલાઇઝેશનનો કોન્સેપ્ટ છે નહીં. થ્રોટ ઇન્ફેક્શન એઝિથ્રોમાઇસિન. ઓકે, તો હોમિયોપેથીમાં એઝિથ્રોમાઇસિનમાં બેલાડોના, કેલ્કેરિયા કાપ, સ્ટેપ બાય સ્ટેપ કહું છું. પહેલા બેલાડોના, પછી એનાથી ઉપર જાય તો બરાઇટા કાબ આવે, કેલ્કેરિયા કાબ આવે. સો દેર આર ધ ડિફરન્ટ હોમિયોપેથિક રેમેડીઝ. શું જોઈએ પ્રેક્ટિસ કરવા માટે? આપણને બધાને ખબર છે સાહેબ, લાંબી કેસ ટેકિંગ કરવી પડે, બહુ બધું ક્લિનિકલ નોલેજ જોઈએ, ડાયગ્નોસિસ કરવું પડે, એક્ઝામિનેશન કરવું પડે, સિમ્ટમ્સ PQRS શોધવા પડે, આવું બધું હોમિયોપેથીવાળા કે. બરાબર છે. પછી દવાનું નોલેજ હોવું જોઈએ, કઈ દવા ક્યાં કામ કરે છે ખબર હોવી જોઈએ, થેરાપેટિક લો ખબર હોવો જોઈએ, પ્રેક્ટિસમાં ક્યાં એપ્લાય કરીશું, આ કંઈ નથી આવડતું આપણને. સપોઝ કે આ તમને કશું જ નથી આવડતું, લાંબી કેસ ટેકિંગ નથી લેવાની, તમારી પાસે પેશન્ટ આવ્યો 5 મિનિટમાં જે હિસ્ટ્રી બોલે જેટલી મિનિટમાં. હું એક સિમ્પલ એક્ઝામ્પલ કહું. મારી પાસે એક મોર ધેન 65 યર્સના કાકા અને કાકી બંને દવા લેવા આવ્યા. એટલે કાકાએ કમ્પ્લેન કરી કે સાહેબ 3-4 દિવસથી બહુ ખાંસી આવે છે. મેં કીધું ખાંસી ખાવ તો, એટલે એને ખાંસી ખાધી, એટલે લિટરલી આપણને એક બ્રોન્કાઇટિસમાં જે ખાંસી આવે ને, બાર્કિંગ ટાઈપ એવી ખાંસી આવી. એટલે મેં જનરલી બહુ સામાન્ય ક્વેશ્ચન કર્યું. મેં કીધું સાહેબ 3 દિવસ પહેલાં કાકા શું થયું હતું? એટલે હજી કાકા જવાબ આપે ને એ પહેલાં કાકીએ જવાબ આપ્યા, એકલા જલેબી ખાયા આવે તો પછી થાય જ ને ખાંસી. કેસ મારો અહીંયા પૂરો થઈ ગયો. એકલા જલેબી ખાયા ત્યાર પછી રાતથી જ એને ખાંસી ચાલુ થઈ છે. આપણી મટીરિયા મેડિકાની અંદર એવું લખેલું છે, કફ એગ્રાવેટેડ આફ્ટર સ્વીટ. આવું બધાને ખબર છે.
સ્પોન્જિયા 200નો એક ડોઝ આપ્યો. કાકાને કીધું 2 દિવસ પછી બતાવજો. બીજે દિવસે કાકી ને કાકા બંને પાછા આવ્યા. કાકાએ કીધું કે હવે ખાસી સારી છે, રાત્રે શાંતિથી સુવાયો. સો દેટ ઇઝ વોટ. એકદમ શોર્ટ. આમાં ક્યાં તમારે કોઈ કેસ ટેકિંગ કરવાની જરૂર પડી? કશું જરૂર ન પડી. હોમિયોપેથી આટલું ઇઝી છે. અગર તમે એને એપ્લાય કરો તો આ એપ્લિકેશન્સ કેમ આવું છે? તો કે તમને આ ઉપરનું કાંઈ નથી આવડતું, કેસ ટેકિંગ નથી આવડતું, ક્લિનિકલ ડાયગ્નોસિસ તમારું બહુ પાવરફુલ છે, આઈ સપોઝ, આઈ એઝ્યુમ. કેમ કે એઝ અ જનરલ પ્રેક્ટિશનર તમારી પાસે કોઈ પણ પેશન્ટ આવ્યો એટલે તમારું ક્લિનિકલ ડાયગ્નોસિસ સાઉન્ડ હોય તો જ તમે પ્રિસ્ક્રિપ્શન કરી શકો. તો તમે આ તમારું ક્લિનિકલ ડાયગ્નોસિસ બહુ પાવરફુલ છે, પણ PQRS નથી ખબર પડતી, તો કાંઈ કરવાની જરૂર નથી. સ્ટોલવર્ટે જે મહેનત કરી છે ને, એ જ મહેનત તમારે આંખ મીચીને એપ્લાય કરી દેવાની. આણે આવું કર્યું હતું, હું આવું કરું. એટલે શું છે, મેની સ્ટોલવર્ટ એપ્લાય ધીસ નોલેજ. નાવ વોટ વી હેવ ટુ ડુ, જસ્ટ એપ્લાય સેમ નોલેજ ઇન ટુ અવર પ્રેક્ટિસ. સમજ્યા? આજનો સેશન એવો છે કે અહીંથી તમે જે વસ્તુ લઈ જાઓ, ભલે આટલી જ વસ્તુ લઈ જાઓ, એ સેમ ટુ સેમ એપ્લાય કરવાની. તમારી સામે પેશન્ટ આવ્યો, પહેલું સેશન શું તો આઈ ડુ નોટ સી વોટ માઇન્ડ ડઝ નોટ નો. તમને મગજમાં હવે ખબર પડી ગઈ કે આવું આવે તો આ દવા મારે આપી દેવાની. ધેટ્સ ઓલ. શું છે શું નહીં, હિસ્ટ્રીમાં છે કે નહીં, અને આ દવા અપાય કે ન અપાય, એ કાંઈ વિચાર તમારે કરવાનો નહીં. ક્લિયર? આટલું યાદ રહું. જો આ નથી આવડતું છતાંય તમે એપ્લાય કરી શકશો. ફાઇન. સો લેટ્સ ડેલ્વ ઇનટુ ક્લિનિકલ પ્રેક્ટિસ. મોસ્ટલી ક્લિનિકલ પ્રેક્ટિસમાં તમે કેવા કેસીસ જુઓ? વોટ આર ધ કેસીસ યુ એન્કાઉન્ટર ડે ઇન ડે આઉટ? જનરલ પ્રેક્ટિસમાં કેવા કેસીસ આવે? ફીવર આવે, રેસ્પિરેટરી કમ્પ્લેનવાળા આવે, GI કમ્પ્લેનવાળા આવે, સ્કિન કમ્પ્લેનવાળા આવે, અમુક ક્રોનિક એલિમેન્ટવાળા આવે, આર્થરાઇટિસ, જોઈન્ટ પેઇન આતે. બરાબર છે? એટલે મેં નામ લખેલા છે: એલર્જી, આર્થરાઇટિસ, કોલ્ડ કફ, રેસ્પિરેટરી, GI, સ્કિન, હેરફોલ, વાટ્સ. આવા બધા પેશન્ટ્સ તમારી પાસે કોમનલી 70 to 80% ઓફ પેશન્ટ આની અંદરથી હશે. 20% એવા પેશન્ટ હશે જે અલગ લેવલના હશે, અથવા થોડાક એડવાન્સ ડિઝીઝ સાથે તમારી પાસે સલાહ લેવા આવતા હોય. કોમનલી આપણે રેફર કરી દઈએ. એક કામ કરું ને, તમને ડાયાબિટીસ બહુ કંટ્રોલમાં નથી રહેતું, આપણે દવા લખી આપી હોય કોમનલી, ગ્લિમિપ્રાઇડ છે, મેટફોર્મિન છે, પાયોગ્લિટાઝોન છે, કે પછી તમે બાયગોનાઇડ્સ, કે પછી તમે સિટાગ્લિપ્ટિન કે કંઈ પણ લખી આપ્યું હોય, અને એ દવા પછી પેશન્ટનું કાબૂમાં ન રહેતું હોય, તમે શું કહો? એક કામ કરો ને, એન્ડોક્રાઇનોલોજીસ્ટનો ઓપિનિયન લઈ લો. ધેટ્સ ઓલ. સેમ વે હોમિયોપેથીમાં એવું થાય. તમે હોમિયોપેથિક આપી 6 મહિના વર્ષ દિવસ ખવડાવી, પેશન્ટને સારું નથી થયું, તમારથી સિનિયર હોમિયોપેથ છે, રેફર કરી દો. હોમિયોપેથીમાં આ કન્સેપ્ટ આવવો જોઈએ. આવું હું એક્સપિરિયન્સ કરી રહ્યો છું, કેમ કે મને ઘણા બધા પેશન્ટ્સ રેફર થઈને આવે છે એટલા માટે. સો આજનો લો, જસ્ટ બિલીવ ઇટ એન્ડ એપ્લાય ઇન યોર પ્રેક્ટિસ. હોમિયોપેથી ધેટ સો ઇઝી. ઓકે, શું બિલીવ કરવાનું છે? કારણ કે હોમિયોપેથી ઇઝ ટેસ્ટેડ, ટાઈમ ટેસ્ટેડ. આટલા સમયમાં બધી બુકમાં શું લખેલું છે? ક્લાર્ક, તમે કદાચ વાંચો, મટીરિયલ મેડિકલ, કદાચ નામ સાંભળ્યું હોય તો. સોરી, હું જનરલી છે ને થોડો સાર્કાસ્ટિક નેચરનો છું, એટલા માટે હું ઘણીવાર સાર્કાઝમ કરી દઉં. બટ ક્લાર્કે એના ઘણી બધા મટીરિયલ મેડિકામાં એવું લખેલું છે કે ધીસ મેડિસિન હેઝ ક્યોર્ડ મેની કેસીસ, ધીસ મેડિસિન હેઝ ક્યોર્ડ. તો એનો મતલબ શું થયો? ટેસ્ટેડ ના. આટલી બધી ટેસ્ટ પ્રૂવ થયેલી છે કે આ દવાથી આ વસ્તુ સારી થઈ જાય. આપણે મગજ કેમ વાપરીએ? આપતા કેમ નથી? આપી દેવાનું. ધેટ્સ ઓલ. તો હોમિયોપેથી ઇઝ ટેસ્ટેડ એન્ડ એપ્લાઇડ બાય માસ્ટર્સ ઇન વેરિયસ કેસીસ. જસ્ટ આપણે જે માસ્ટર એપ્લાય કર્યું છે ને, એને આપણે એપ્લાય કરવાનું છે. સો આજનું પ્રેઝન્ટેશન અહીંથી ચાલુ થાય છે. વોટ યુ ઓબ્ઝર્વ ઇન ધીસ કેસ? આને શું કહેવાય? સ્કિનના કોઈ છે? સ્કિન સારી પ્રેક્ટિસ કરતા વિજયભાઈ સિવાય બીજા કોઈને બોલવાનો ચાન્સ આપીશ, કારણ કે વિજયભાઈ કંઈક નવું કે એરિધેમા મલ્ટીફોર્મી. હા, મનીષભાઈ, આ સ્કિનમાં આ ડાયગ્નોસિસ જરાક પોસિબિલિટી. પિટીરિયાસિસની અંદર આખું મેક્યુલ્સ હોય, આવું ન હોય. ધેટ ઇઝ લિટલ ડિફરન્ટ. હે? સોરિયાસિસમાં સ્કેલિંગ અને ફ્લેક્સ હોય, બરાબર છે? બટ સ્ટીલ ઇટ ઇઝ નોટ લાઈક ધીસ. હે? હે? જી પોસિબિલિટી ઓફ વન, પણ ગ્રેન્યુલોમા છે ને, ઘણીવાર તમને સેમ આવું એક સરખા નહીં દેખાય. ધેર ઇઝ અ ડિફરન્ટ લાઇનિંગ્સ.
વાહ સાહેબ, તમને નથી પૂછવાનું, મને ખબર છે. ધીસ ઇઝ વન કાઇન્ડ ઓફ ન્યુમ્યુલર એક્ઝિમા. ઓકે, સેકન્ડ ડાયગ્નોસિસ બધા માટે ઇઝી છે. આ ડાયગ્નોસિસ બધાને ખબર છે. કોમન પ્રોબ્લેમ ઓફ હોલ સોસાયટી, જોક ઇચ, ખજવાળ, રિંગવોર્મ અથવા ટીનિયા. બરાબર, ઓલમોસ્ટ 80% જનરલ પ્રેક્ટિસ ટીનિયા ઉપર ચાલતી હશે. મટે નહીં ને હાલ્યા કરે, એટલે થોડુંક આપણું ચાલ્યા કરે. બરાબર છે. પણ આજે કંઈક નવું થશે. શું કરવાનું? સપોઝ તમારી પાસે આવું પેશન્ટ આવે, તમે લાંબા સમયથી ટીનિયાની દવા આપો છો, પેશન્ટ સારું ન થતું, તમે ગ્રિસોફુલ્વિન, ફ્લુકોનાઝોલ, પછી તમે ટર્બિનાફિન પછી ઇટ્રાકોનાઝોલ, લોકલમાં લુલિકોનાઝોલ, પછી એનથી હાયર હમણાં નવી આવી છે. સી, ઇન્સ્પાઇટ ઓફ હોમિયોપેથી મેં ઘણી બધી એલોપેથિક પણ એપ્લાય કરી છે મારા ભૂતકાળમાં, એટલે મને આ બધા નામ ખબર છે. એ બધું આપ્યા પછી પેશન્ટ સારું થતું નથી. દવા તમારી પાસે, સાહેબ દવા તમારે જ આપવા, હું ચામડી ડૉક્ટર પાસે નહીં જાઉં, એવા ઘણા હશે, આવે છે, ઘણા આવતા હોય. સાહેબ દવા તમે આપો, તમારા દવાથી સારું તો થઈ જાય, પાછું થાય છે. શું કહેવાનું? એક કામ કરે, એક તને ટીપું પીવડાવું, એક 15 દિવસનો બીજો કોર્સ આપું, 3 મહિના કોર્સ કરવો પડશે. તમે જે ચાર્જ લેતા હોય ને એના 3 ગણા ચાર્જ એડ કરવાના. એપ્લિકેશન સમજાવું છું, પ્રેક્ટિસ ઇઝી. બરાબર, એને કીધું સ્કિનના ડૉક્ટર પાસે જાય તો 500 રૂપિયા ફાઇલ ચાર્જ થશે, દવા લખી આપશે 1000-1200 રૂપિયાની. એટલે કેટલાની થઈ? એકવાર બતાવવા જાય 10 દિવસે બોલાવશે, 1500-1600 રૂપિયા થાય. તમે સપોઝ 1000, મતલબ તમે સપોઝ 200 રૂપિયા લેતા હોય કન્સલ્ટિંગ એઝ અ જનરલ પ્રેક્ટિસ. પેશન્ટને કહેવાનું, તને છે ને અઠવાડિયાની દવા આપું છું, બીજા 300 રૂપિયા થશે, 500 થઈ ગયા. અઠવાડિયાની આપવાની, અઠવાડિયા પછી પાછું બોલાવવાનું, એસએલ જ આપવાની, એક જ ટીપું પીવડાવવાનું. એ શીખવાડું હું આપવાનું. બરાબર, પેશન્ટને સારું થશે ને એટલે બીજા 10 ને લઈને આવશે. જો મને સાહેબે છે ને પરમેનન્ટ મટાડી દીધી, હોમિયોપેથી છે ને પરમેનન્ટ મળે, અમે મહેનત કરી, આનાથી સારું થાય છે, પાછું થાય છે, પરમેનન્ટ માટે આ સોલ્યુશન્સ. તો તમારી ઇન્કમ બી વધી, 2 ફાયદા. બરાબર, તો આ રિફ્રેશર કોર્સ એના માટે છે. આ શું લાગે છે તમને? બેનની અંદર એસઓએલ, આપણે એવું જનરલ ડાયગ્નોસિસ, રેડિયોલોજીકલી આપણે બહુ ડીપમાં નથી જવું, પણ એસઓએલ છે. હવે આ ત્રણેય વસ્તુમાં તમને કંઈ કોમન દેખાય છે? પરફેક્ટ. બરાબર, આ કોમન તમને રિંગ જેવું પિક્ચર દેખાય છે. આ રિંગ છે, આ એક્ઝિમામાં રિંગ છે, પેથોલોજી બધી અલગ અલગ છે. ક્લિયર? આટલું માઇન્ડમાં બેસાડજો. તમને જ્યારે પણ ક્યાંય પણ રિપોર્ટમાં કે ક્યાંય પણ તમને ડિઝીઝમાં કે ક્યાંય પણ લોકલ સિમ્ટમ્સમાં રિંગ દેખાય તો કઈ દવા આપવાની? આવડે છે બધાને, માસ્ટર લોકો છે એટલા માટે. બટ ધીસ ઇઝ વોટ વેરી ઇન્ડિકેટેડ વેનેવર યુ ફાઇન્ડ આ હેન્ડી ટિપ્સ છે અને ટેસ્ટેડ પ્રેક્ટિસ એપ્લાઇડ ઇન મેની કેસીસ. બરાબર, હું એવું કહું કે પ્રેડિક્ટિવ ફિલ્ડની અંદર આ રૂબ્રિક પરથી કેન્સર પણ સારું કરેલું છે. બરાબર છે, ફાઇન. આમાં રૂબ્રિક પણ છે, પણ આ તો ખાલી તમને એનડી ટિપ્સ આપું કે રિંગ લાઈક કોઈ પણ લીઝન જોવા મળે, સ્કિનમાં હોય કે કોઈ પેથોલોજીમાં હોય, પછી હું તમને લીઝન્સ બતાવું કે ક્યાં ક્યાં લીઝન્સ હોઈ શકે. બરાબર, ડાયગ્નોસ્ટિકલી. આપણા સુરતમાં આપણો એક યંગ જવાન છોકરો છે, એણે એક નાના બચ્ચાની અંદર બ્રેનની અંદર ન્યુરોસિસ્ટી સર્કોસિસ નામનો એક ડિઝીઝ થાય, કદાચ તમે નામ સાંભળ્યું હોય તો. અને એનો બ્રેન સ્કેન જોઈ, એમાં બ્રેન સ્કેનની અંદર આવું એક લીઝન હતું રિંગ ટાઈપ. એણે સેપિયા 10M એપ્લિકેશન આપી. આજે એ બચ્ચું એબ્સોલ્યુટલી નોર્મલ છે. ડૉક્ટરે, પીડિયાટ્રિશિયન એવું કીધું હતું, ઇટ કેન નોટ બી ક્યુરેબલ, અમે મેનેજ કરીએ, બટ નાવ ઇઝ રિકવર્ડ એવરીથિંગ. એબ્સોલ્યુટલી એવિડન્સ સાથે આ રિપોર્ટ છે આપણી પાસે. મેં રિપોર્ટ એની પાસે મગાવ્યા નથી, પણ તમને હોત તો બીજા રિપોર્ટ્સ બતાવો તમને. સો યાદ રાખવાનું લીઝન, જ્યારે બી ટીનિયા તમારી પાસે આવું સિમ્પલ રિંગ જેવું આવે, રિંગ જ દેખાય તમને, સેપિયા એ પ્રેક્ટિકલ એપ્લિકેશન આ છે. મેં મારા પ્રેક્ટિસના 12-13 વર્ષ 14 વર્ષની અંદર સેપિયાના એટલા બધા ડોઝ ખવડાવ્યા છે ને એટલા બધા પેશન્ટ સારા થયા છે. હું કેસ બી બતાવું તમને. શું કરવાનું? 200નો એક ડોઝ આપવાનો, 15 દિવસની એસએલ આપવાની, પાછો 200નો એક ડોઝ આપવાનો, 15 દિવસની એસએલ, 3 મહિના સુધી ખવડાવવાની.
બરાબર છે. અઠવાડિયાના 300, અઠવાડિયાના 500, જેવી તમારી ક્ષમતા અને કેપેસિટી પ્રમાણે તમારે લેવાના. 300 થી ચાલુ કરી 300, 500,